કુરુક્ષેત્રનું વિશાળ મેદાન, આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો અને હવામાં એક અજીબ પ્રકારનો તણાવ. આપણે સૌ જાણીએ છીએ કે આ એ જ જગ્યા છે જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચેનો સૌથી મોટો સંગ્રામ થવા જઈ રહ્યો છે. આજે આપણે સીધા જ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 19મા શ્લોકમાં ઊંડા ઉતરીશું. આ શ્લોક મહાભારતના યુદ્ધનો એક બહુ જ મોટો સાયકોલોજીકલ ટર્નિંગ પોઈન્ટ હતો. આ કોઈ સામાન્ય કથા નથી, પણ માનવ મનના ડર અને આંતરિક શક્તિનું બહુ મોટું ઉદાહરણ છે. અહીં સૌથી રસપ્રદ બાબત છે યુદ્ધની શરૂઆત પહેલાંની એ ભયાનક શાંતિ. જરા કલ્પના કરીએ કે બંને બાજુની સેનાઓ એકબીજાની બરાબર સામે ઊભી છે. લાખો યોદ્ધાઓ, રથ, હાથી અને ઘોડાઓ, પણ બધે જ બિલકુલ પિન ડ્રોપ સાયલન્સ છે. આ શાંતિ કોઈ સામાન્ય શાંતિ નથી લાગતી, ખરું ને? આ એ શાંતિ છે જે કોઈ ભયંકર તોફાન પહેલાં હોય છે. દરેક યોદ્ધાના હૃદયના ધબકારા તેજ છે. શારીરિક યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ મગજની અંદર એક બહુ મોટું માનસિક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. તો હવે જોઈએ કે આ ભયાનક શાંતિ આખરે કેવી રીતે તૂટે છે. મૂળ સ્ત્રોતોમાં અવાજોનો એક આખો ક્રમ આપ્યો છે. સૌથી પહેલાં કૌરવોનો ઉત્સાહ વધારવા માટે ભીષ્મ પિતામહ સિંહની ગર્જના જેવો મોટો શંખનાદ કરે છે. પણ ત્યારબાદનો પ્રતિભાવ ખરેખર જોવા જેવો છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો પાંચજન્ય અને અર્જુન પોતાનો દેવદત્ત શંખ વગાડે છે. અને પછી તો પાંડવોના અન્ય તમામ મહારથીઓ એકસાથે પોતપોતાના દિવ્ય શંખ વગાડવાનું શરૂ કરી દે છે. આ માત્ર કોઈ અવાજ નહોતો, પણ એક એવો ગગનભેદી નાદ હતો જેણે આખા વાતાવરણને હચમચાવી દીધો. સઘોષોધાતરાષ્ટ્રાણમ હૃદયાનિ વ્યદારયત નઘશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલોવ્યનુનાદયન. આ શ્લોકનો ગુંજારવ એ સમયે આકાશ અને પૃથ્વીની વચ્ચે એક ભયંકર ઊર્જા ઉત્પન્ન કરી રહ્યો હતો. જો આનો શાબ્દિક અર્થ જોઈએ તો વાત બહુ સ્પષ્ટ છે. પાંડવોના શંખના એ પ્રચંડ અવાજે આકાશ અને પૃથ્વીને ગુંજાવી દીધા અને ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. અહીં ખાસ નોંધવા જેવો મુદ્દો એ છે કે આ અવાજે કોઈને શારીરિક રીતે ઈજા નહોતી પહોંચાડી, પણ તેણે હૃદય ચીરી નાખ્યા. એટલે કે કૌરવોનો આત્મવિશ્વાસ અને તેમનું મનોબળ સંપૂર્ણપણે તોડી નાખ્યું. આ કોઈ સામાન્ય અવાજ બિલકુલ ન હતો. આ ધર્મ, સત્ય અને અડગ નિશ્ચયનો નાદ હતો, જેણે અધર્મના પાયાને મૂળમાંથી હલાવી દીધા. આ ઘટના બહુ સુંદર રીતે દર્શાવે છે કે માનસિક યુદ્ધ હકીકતમાં કેવી રીતે જીતાય છે. કૌરવ સેના અને પાંડવ સેના વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી, જ્યારે પાંડવો પાસે માત્ર 7 અક્ષૌહિણી. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો કૌરવો ઘણા વધુ તાકાતવર હતા. છતાં ડર કોના મનમાં હતો? કૌરવોના. આવું કેમ? કારણ કે પાંડવો પાસે એક ભયંકર અને અતૂટ એકતા હતી. કૌરવો મોટી સંખ્યામાં હોવા છતાં અંદરથી વિખેરાયેલા અને ડરેલા હતા. પાંડવોનો અવાજ તેમની એ જ એકતા અને સંપૂર્ણ તૈયારીનું પ્રતીક હતો. તો આ પ્રાચીન રણમેદાનમાંથી આપણે આપણા વાસ્તવિક જીવન માટે શું શીખી શકીએ? પહેલી વાત, સંપૂર્ણ એકતા એક અતૂટ શક્તિનું નિર્માણ કરે છે. બીજું, જો સાચી તૈયારી હોય તો તે વિરોધીઓ પર જબરદસ્ત માનસિક દબાણ ઊભું કરે છે. ત્રીજી બાબત એ છે કે સાચી જીત હંમેશા સૌથી પહેલાં મગજમાં નક્કી થાય છે. અને ચોથું, સામેવાળાનું મનોબળ ક્યારે સંખ્યાથી નહીં પણ દ્રઢ વિશ્વાસથી તૂટે છે. જીવનમાં જ્યારે પણ કોઈ મોટો પડકાર સામે આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે એકતાભર્યો અવાજ અને પૂર્વ તૈયારી જ આપણને અડધી લડાઈ જીતાડી દે છે. આ વિશ્લેષણના અંત તરફ આગળ વધતા ચાલો એક બહુ અગત્યના પ્રશ્નો પર મનન કરીએ. આપણા પોતાના જીવનમાં આવનારા પડકારો અને યુદ્ધો માટે આપણે આપણી અંદરની એકતા અને તૈયારી કેવી રીતે કેળવી રહ્યા છીએ? શું આપણો આંતરિક શંખનાદ એટલો મજબૂત છે કે તે કોઈપણ ડર કે નકારાત્મકતાના હૃદયને ચીરી શકે? આ બાબત પર ચોક્કસથી ઊંડાણપૂર્વક વિચાર કરવા જેવો છે. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 20 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.